નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એસોસિએટ એટલે કે જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલું છે। એસબીઆઈ દ્વારા જુનિયર એસોસિએટ એટલે કે જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 17 ડિસેમ્બર 2024 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 17 ડિસેમ્બર 2024 થી લઈને 7 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે બેંકની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે મિત્રો 7 જાન્યુઆરી 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 13,735 જેટલી જગ્યા છે। હવે આ જે 13,735 જગ્યા છે તેમાંથી ગુજરાતમાં કેટલી જગ્યા છે તેના વિશે ચર્ચા કરીએ તો કે ગુજરાતમાં કુલ 1,073 જેટલી જગ્યા છે। આ જે 1,073 જગ્યા છે તેમાંથી એસસી કેટેગરીના ઉમેદવાર માટે 75 જગ્યા, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 160 જગ્યા, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 289 જગ્યા, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 107 જગ્યા, જ્યારે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 442 જેટલી જગ્યા છે। આવી રીતે મિત્રો ગુજરાત સહિત કુલ 13,735 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારોએ 1 એપ્રિલ 2024 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1 એપ્રિલ 2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2 એપ્રિલ 1996 થી લઈને 1 એપ્રિલ 2004 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારની ઉંમર છે તે 1 એપ્રિલ 2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। 31 ડિસેમ્બર 2024 સુધીમાં જે ઉમેદવારોએ સ્નાતક કમ્પ્લીટ કરેલ છે તે તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। ચર્ચા કરી લઈએ એપ્લિકેશન ફી એટલે કે અરજી ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો અહીં મિત્રો જે જનરલ કેટેગરીના તમામ ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના તમામ ઉમેદવાર અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹750 ભરવાના રહેશે। અરજી ફી છે તે મિત્રો તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। તે સિવાય મિત્રો જે એસસી કેટેગરી, એસટી કેટેગરી, હેન્ડીકેપ ઉમેદવાર છે, માજી સૈનિક છે તો તેઓએ અરજી ફી ભરવાની થતી નથી। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે એટલે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે। આ જે પ્રાથમિક પરીક્ષા છે તે ઓનલાઈન લેવામાં આવશે। તેમાં મિત્રો ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં મિત્રો ઇંગ્લિશ સંબંધિત જે પ્રશ્ન છે તે ઇંગ્લિશમાં જ પૂછવામાં આવશે કે જે 30 પ્રશ્ન પૂછવામાં આવશે અને તેમના 30 માર્ક રહેશે। ત્યાર પછી ન્યુમેરિકલ એબિલિટીને લગતા જે પ્રશ્ન છે તે 35 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 35 માર્ક રહેશે। રીઝનિંગ પ્રકારના જે પ્રશ્ન છે તે પણ 35 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 35 માર્ક રહેશે। આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં માઇનસ સિસ્ટમ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે।
ત્યાર પછી ઉમેદવારની મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે, તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે અને તેમાં પણ ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્ન એટલે કે MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 190 પ્રશ્ન પૂછવામાં આવશે. 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 2 કલાક અને 40 મિનિટ જેટલો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે અને ફાઇનાન્શિયલને લગતા જે પ્રશ્ન છે તેવા 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે. ઇંગ્લિશ સંબંધિત પ્રશ્ન છે તે 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા જે પ્રશ્ન છે તે 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 50 માર્ક રહેશે. તે સિવાય રીડિંગ અને કોમ્પ્યુટર સંબંધિત જે પ્રશ્ન છે તે 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે. આવી રીતે કુલ 190 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 2 કલાક અને 40 મિનિટ જેટલો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં પણ માઇનસ સિસ્ટમ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. મિત્રો, અહીં જે ગુજરાતના ઉમેદવાર છે તેઓ આ બંને પરીક્ષા ઇંગ્લિશ અથવા હિન્દી અથવા તો ગુજરાતી ભાષામાં આપી શકશે. પરંતુ મિત્રો, જે ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તે ઇંગ્લિશ ભાષામાં જ પૂછવામાં આવશે. તે સિવાય બાકી જે તમામ પ્રશ્ન છે તે અરજી ફોર્મ ભરતી વખતે જે લેંગ્વેજ સિલેક્ટ કરેલ હશે તે લેંગ્વેજમાં જ પ્રશ્ન પૂછવામાં આવશે. ચર્ચા કરી લઈએ એક્ઝામ સેન્ટર વિશે કે ગુજરાતમાં કયા કયા સેન્ટર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો ગુજરાતમાં કુલ 8 સેન્ટર ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે કે જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા. તો આટલા 8 શહેર ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો SBI દ્વારા કુલ 13,735 જેટલી જગ્યા પર જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.